गुरु कमंक ठम मम दांजर ठमंक गम मम मम भू कमंक गत निसंग गावे जग 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 मगाट तक 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 थैत ताट नवतम पग तक निराट ललित नाट लावे शैल संग संविशाल जटा जूट चंद्र बाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की कोर बाल सिंदूर कुमकुम गुलाल प्रकोट बार साजे मुंडन की कंठ माल बेसत अदय कुशाल स्फटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुजाज शंकर महाराज याद तांडव नाचे रे जिरे शंकर महाराज याद तांडव नाचे भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामे आदि शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामे गायक नवनिधि द्वार योपन महीना पार सर्जन संसार सार शंकर स्वामी गंग पाप हरत जल तरंग युमिया यरदंग यंग के बिहारे बम 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 डमरू बाज नाद वेद स्वर सुजाज शंकर महाराज याद तांडव नाचे रे जिरे शंकर महाराज याद तांडव नाचे वादड़ नो गड़गड़ाट बिजली नो चमचमाट मैं हुलियो खनगनाट नाचे नाचे वादड़ नो गड़गड़ाट बिजली नो चमचमाट मैं हुलियो खनगनाट नाचे नाचे बिंजली राधा ना मनड़ा नो मोर याद राधा ने मड़वा आवे आवे रे जिरे राधा ने मड़वा आवे आवे मारू खंभाड़िया વચ્ચે આ સાહેબ આ સ્વર્ગત છે આધુનિક યુગની વાત કરીએ ને અત્યારે સાંપ્રત સમયમાં આ 4 એરફેન ફરે છે એટલી સરસ મજાની મંડપ સર્વિસ સાહેબ આ સ્વર્ગ નથી તો શું અત્યારે આમ તો કઈ નાનો મોટો સમાજનો પ્રશ્ન હોય તો કોઈ મોટા વ્યક્તિને મળવા જવું પડે મંત્રી પાસે જવું પડે હમણાં તાજેતરમાં અમારા જગદીશભાઈ ચૂંટાણા છે કમલમમાં આમ તો એડમિશન મળી ગયું છે હા પણ કેવા દો કોઈ મોટા વ્યક્તિને મળવું હોય તો ત્યાં જવું પડે કે ક્યારેક એવો પ્રશ્ન હોય કે એ વ્યક્તિ પણ મળવા આવતા હોય તો દેવ દરબારની એક વચ્ચે વાત લઈ લઉં કે દેવોને નાનો મોટો એક પ્રશ્ન હતો દેવ દરબારનો
અને મહાદેવ ખુદ એમ થયું કે હું બિરાજમાન થાઉં, કારણ કે મોટો પ્રશ્ન હતો. લાંબી વાત કરશું ક્યારેક, ટૂંકમાં પતાવું. મહાદેવ પધારવાના હતા. કોઈ મોટો મંત્રી પધારવાનો હોય તો કેવી રીતે એની તૈયારી કરવી, એના મંડપ સર્વિસને લઈને બધા ડોમ બનાવવા. મહાદેવ પધારવાના હતા અને સ્વાગત કરવા માટે જે આખું સંગીતનો માહોલ હતો. કોઈ પણ વ્યક્તિનું સ્વાગત થતું હોય તો ગોપાલભાઈને ખ્યાલ હશે, માલકોસ અથવા ભોપાલી રાગથી સ્વાગત થાય. એટલે દેવ દરબારની અંદર મહાદેવનું સ્વાગત થાય છે, એ મારે વાત કરવી છે. તો ત્યાં ગેટ ઉપર જે માહોલ હતો, ત્યાં અમારા તબલાનો તાલ એટલે દાદરા ને આ સરસરી બ્રહ્માનંદ સ્વામી લખે છે દેવ સભાની અંદર એ માહોલ કેવો હતો. ગમા મમ ગુગુરુ ગમા ગમા મમ 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 ગમા મમ ગુગુરુ ગમાંક ઠમ મમ જાંજર ઠમાંક ગમા મમ મમ ભૂ ગમાંક ગત નિશંક ગાવે. ગમા મમ ગુગુરુ ગમાંક ઠમ મમ જાંજર ઠમાંક ગમા મમ મમ ભૂ ગમાંક ગત નિશંક ગાવે. નવતમ પગ તક નિરાટ લલિત નાટ લાવે. ગત પદ હાથ ભૂત લીન પદ પદ પ્રિય સત પવીન કથક તગ્રન સાઈ સતીન જુથ નવીન જાચે. હરિ હરિ અજ હર હર વિકસિત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે રે જીરે ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. મારે ગોપાલભાઈને રજૂ કરવા છે. અમારા નરહરદાન ગઢવી ખૂબ સરસ મજાનું તાલીમ લઈને આવ્યા છે, એને પણ વચ્ચે આપણે સમય રહેશે તો સાંભળશું. પણ હમણાં વચ્ચે સપાકરા ગીત બે લઈને આપણે ગોપાલભાઈને રજૂ કરીએ, ગણપતિ વંદના લઈને. પણ તે પહેલાં હમણાં એક પિક્ચર આવેલું ધુરંધર, આમ તો જાણવા જેવું પણ છે પિક્ચરમાંથી હીરાભાઈ. ધુરંધર પિક્ચર આવેલું, ધુરંધર. આદિત્ય એના ડાયરેક્ટર હતા, આદિત્ય રાવ. આ ગોપાલભાઈથી લઈને કોઈ પણ ગીત ગાય એટલે અનેક લોકો કોમેન્ટ કરે છે, કારણ કે ધુરંધરનું એક ટાઇટલ ગીત હતું. ટાઇટલ ખૂબ અઘરું, ગાવા માટે ખૂબ અઘરું. કોઈ પણ કલાકાર ગુજરાતી બિચારા ગાય એટલે કોમેન્ટ કરે કે ધુરંધરનું ગીત ગાવ, તાકાત હોય તો ધુરંધરનું ગાવ. આ જે કોમેન્ટ કરનાર છે ને એને મારે એટલું કહેવું કે તમારી તાકાત હોય, શક્તિ હોય તો આ ગાવ. 150 વર્ષ પહેલા લખાયેલું આ સપાકરું. તાકાત હોય તો આ ગાય દેખાડો. કેવી રીતે? ગાડા હુકડે હઠીલે જોધ પેરંડી નિશાન ગાજે ડાકચંડી ગોગુવે પ્રકૃતિ ગટાડી પ્રકૃતિ જળ ફેજડી ઉપાડી ભંગોળ બેડા મેળા પ્રતિ નાથ ગોળા ઉપાડે ને ત્રિંગ
બીજડા નારાટ બટ બીજ ખેડા બાટ બણ અણી બેડા પાટ ધણી નજા કે અથાગ લઈડા હેટી બાત સુણી ધોમ જાડા વ્યોમ લાગે મોરચા બનાયા ઠાઠ સોફેરે મંડા. અને જગદીશભાઈ કામાળી આપણી વચ્ચે પધારી રહ્યા છે. ગામનો વાહો અને આજુબાજુના વિસ્તારનો સાહેબ ગૌરવ કહી શકાય. તાજેતરમાં દ્વારકાધીશની કૃપા એના પર વરસી છે એવા જગદીશભાઈ કામાળિયાને સાહેબ જોરદાર તાળીઓથી વધાવો. ઉપડે હટીલે જો તો ભેરંડી નિશાન ગાજે ડાકચંડી ગુગવે પ્રકૃતિ કટાડે પ્રકૃતિ જળ ફેજાડી ઉબાડે ભ્રંગોળ ગોડા નેણા પ્રતિ નાતો ગોડા ઉપાડે ન ત્રઈ મહીપાટ કુંભી થાટ હેમરાહી થાટ મળે અસમાન પપેરાટ ધૂધડાએ રાત બીજડા નારાટ બટ બીજ ખેડા પાટ બણે અણી બેડા પાટ ધણી નજા કે યાત્રા લઈડા હેકી બાત સુણી ધોમ જાડા વ્યોમ લાગે મોરચા બનાયા ટાટ સોફરે મંડા. અંજનીનો કોપિયો ને જેણે રોડ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો દખિયો. અંગ્રેજને આવડ્યું નહીં ને વાડાને કરી નહીં વાત બાકી જર્મન જેવી જાત દુનિયામાં રેવાય ન દેત રામણો. એટલે ગીગા બારોટ રામ વાડાને લડાવતા શું લખે છે? તોડિયા પાંજરા વાળા હકડેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાક છૂટા સિંહ કાળજાળ બછુટા પે નાક જાણે ટૂટા આસમાન કેટા ફૂટા જમી તાક ઝાડા ફાડા ટેક વાળા પલ્લે કાળા વેર જાયગા પાડવાળા રંગા ગાળા રગ તારા પૂર ખોગાડા ઉડેડા વાહે વાદડાના નોર ફારે પડે તારી બંદૂકારી વાગ્યા રમ તૂર કેટાણા જાણકી કાણી ઠણકી પાખરા કરી જણકી જરદા ખાપ ઉઠિયા જોદાર ગણકી સિંધુવારા ઠણકી ઉઠિયા રોકા ટણકી મામલે સુરા માર 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 હનુમંત ધોમવાને લંકા ડાળા જેમ ડાયા વેરી ઉતા વાળા ગાડા તોડિયા વિશે ઘોરે દીએ ગામડામાં લૂંટવાને પડે તારા મારી ધમ રોડી વાળા મેરા એક એક ખંભાળિયાના ગામને માન આપીને આ મંડળને માન આપીને અનેક મહેમાનો પધાર્યા છે. અમારા ભંડોરીથી રામભાઈ વાળા એણે તો આ બીડું ઝડપી લીધું. એ જોડી છે પાછી હીરાભાઈ જગદીશભાઈ ને રામભાઈ. ચૂંટણીની 3 દિવસ પહેલા આખું 2 કલાકની અંદર એક ઓફિસમાં આખું રાજકારણ રમાઈ ગયું. આપણે ખબર હોય ને પાછું 2 કલાકની અંદર હો. અને હમણાં દિલ્હી જવાના છે બંને, ટિકિટ બુક થઈ ગઈ. પણ કહેવાનો મારો ભાવાર્થ છે આવા સત્કાર્ય કરે છે ઠીક થાવું તલ ઠારવું અને કરવું પરહિત કામ પોતે તરવું અને બીજાને તારવું. આ તો વહમો છે વિશ્રામ. અહીંયા જે કંઈ આવક થશે ધર્મ સાથે સાહેબ શિક્ષણનો સમન્વય થયો છે. વચ્ચે મને કહેવા દો, ધર્મ હોય ભક્તિ હોય ક્યારેક શિક્ષણ ન હોય એવું પણ બને. પણ કહેવા દો ખંભાળિયા ગામના આયોજને જગદીશભાઈથી લઈ તમામે સાથે ધર્મની સાથે ભક્તિ અને ભક્તિની સાથે શિક્ષણ કેવી રીતે આવે તેવો અહીંયા ત્રિવેણી સંગમ કર્યો છે. કારણ કે જે કંઈ અહીંયા આવક થશે એ અમદાવાદ મુકામે આહિર કન્યા છાત્રાલયના નિર્માણની અંદર વાપરવાની છે. એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે. એટલે કહેવાનો ભાવાર્થી છે જે કંઈ મહેમાનો આવ્યા છે આહિર સમાજથી લઈ અને 18 વર્ણમાંથી આવ્યા છે એમને વિનંતી કે વરહતા રહેજો. કારણ કે હજી શરૂઆત નથી થઈ. હવેથી જે ગાઉં ને એમાં ધીરે ધીરે શરૂઆત કરજો. એટલે અમને આનંદ રહી કે કંઈક વરહે છે. કાળિયા ઠાકરને કહીએ, આપણે દ્વારકાધીશને કહીએ એવી કૃપાનો વરસાદ વરસાવે કે અમારે ક્યારેય સીસી લોનની જરૂરિયાત ઊભી જ ન થાય સાહેબ. અને ખંભાળિયા ઉપર આમ તો 2 થી 3 કરોડની નારેડી છે, નારેડીને ત્રોપા પડે છે 2 થી 3 કરોડના. 1,62,00,000 એમની ગૌશાળામાં બેલેન્સ છે. બીજી બાબત
કે સમૂહ લગ્ન ઉત્સવ સમિતિમાં પણ મને ખ્યાલ નથી, પણ એમાં પણ લાખો રૂપિયાનું બેલેન્સ, એટલે કૃપાનો વરસાદ તો છે જ અહીંયા. પણ અહીંયા આ માધ્યમથી, આ કથાના માધ્યમથી જો આવું સારું કાર્ય થતું હોય અને કન્યા છાત્રાલયનું જો આ માધ્યમથી નિર્માણ થતું હોય તો બધાને વિનંતી કે ઠીક થાવું, તલ ઠારવું ને કરવું પરહિત કામ, પોતે તરવું ને બીજાને તારવું, એ તો વહમું છે વિશ્રામ. કહેવાનો ભાવાર્થ, હાલ હવે તો ગજ મૂકીને વજન મૂકીને વરવા, 9 લાખ તારા નીચે ક્યાં બેઠો ત્રાજવે તળવા, અને 14 ભુવનનો સ્વામી રીજે ચપટી ધૂળની પ્રીતે, અહીં તો વજન કરે હારે બનવા ભજન કરે જીતે. કથામાંથી કોઈને એક શબ્દ લાગે, કોઈને એક વાત લાગે, મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત છે. કારણ કે એ પણ મેં જોયું કથાની અંદર બહેનો વધારે સંખ્યામાં આવે છે ભાઈઓ કરતા. એક શબ્દ લાગે ને સાહેબ, એક શબ્દ સ્વામીનો, તો પણ જીવન ધન્ય બની જતું હોય. ક્યારેક કોઈને એક વાત લાગે, શબદ ગામ ને શબદ ખોરણા, શબદ ખેતરા ખડે, શબદ ગામ ને શબદ ખોરણા, શબદ ખેતરા ખડે, શબદ સુગંધી શેણ સોણલે, શબદ પંડ હણ હણે, શબદ શણગે, શબદ ફણગે, પછી શબદ રાહડે રમે, શબદ ચોરે ચડી આબથી નેણ, શબદ થઈ ભમે, શબદ પાતળીઓ થઈ, શબદ પ્રેમીલો, શબદ ઘાટને જડે, શબદ પનઘટી, શબદ જોગણ ને જોણ જોગણ થઈ અડે, સાફી ચલમ અરક, શબદને માત્રા મેળ નો નડે, અને શબદ લઢીકા ડંકા બજિયા, બંક શબદ રણજણે, શબદ સુહાગણ, શબદ સાઈબો લક્ષ અલક્ષમાં ભળે, શબદ શેણ મેં શેણ સમીવ્યો, અને શબદ ઢોલીએ ઢળે. કહેવાનો ભાવાર્થ, એક શબ્દ લાગે, ભલે એક વાત લાગે, મૂળ વાત કૃપાનો વરસાદ વરસાવે. કેવી કૃપાનો વરસાદ? સડા યશાડી વાદણા કાળા દોબળા અંબારે શોભે, દસ ઉતરાદી માથે ઉતરા ધરાડતા, તો હિંગોરા મોરલા માથે વાહન મંડાણી દર, એક તારા મેઘ રાજા મંડાણા અપા. યશાડી વાદળા કાળા દોબળા અંબારે શોભે, દસ ઉતરાદી માથે ઉતરા ધરાડતા, તો હિંગોરા મોરલા માથે વાહણી મંડાણી ધારી, એક તારા મેઘ રાજા મંડાણે અપા. યશાડી વાદળા કાળા દોબળા અંબારે શોભે, દસ ઉતરાદી માથે ઉતરા ધરાડતા, તો હિંગોરા મોરલા માથે વાહણી મંડાણી ધારી, એક તારા એક તારા એક તારા મંડાણા પાર, વહડરિયા ઇન્દ્રવાળા પાડુતાળા પાણીવાળા હાથી ઊંડવાળા કાળા મંડાણા હિલોડ, નકાવાળા તટકાળા નદી નાળા ફાડીને અડા માટે ગળા ગળા ભેડીએ કંદોડ, હદાવાળા કાહે પાળા સરિતા જોર મહલ પાણીવાળા ખડકારા એક તારા બાગ, લોટરા કુકવાતા ને ગીતરા ચોકોરા લાગે સાગર મંડપ હાલે જાનરા સુમોટ, સોઈ દસ પાણ બાંધી મંડાણા ધડાકા શ્યામ રાક્ષી ગાંઠરે લોટ ગોલટા મારવાલે, લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા લોટા પોટા